વેલકમ ટુ માય ચેનલ। જે સ્વાદ મળી શકે ખંભાતમાં, હવે એ સ્વાદ ઘરમાં લઈ આવો ખંભાતના અસલ ડાબડા ભજીયા સાથે, જેમાં આપણે અંદર સ્ટફિંગને ચટાકેદાર મસાલો બનાવીશું અને ખંભાત જેવા ભજીયાને ટેસ્ટી રેડી કરી લઈશું। જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરશો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી આવી શકે। ચલો હવે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે। આ રીતના મીડિયમ સાઇઝના લેવાના છે, તમે મોટી સાઇઝ બી લઈ શકો છો। હવે એને પીલ કરી લેવાના છે। 1 બાઉલ પાણી અને સ્લાઇડર લેવાનું છે। હવે સ્લાઇડરમાં આપણે બટાકાને સ્લાઇડ કરી લઈએ। બટાકા સ્લાઇડ થઈ જાય એટલે બધી જે સ્લાઇસ છે ને પાણીમાં રાખી લઈએ। આ પ્રોસેસ કરવાથી આપણે જે બટાકાની જે સ્લાઇસ છે એ કાઢી નહીં પડે અને જ્યારે બી આપણે દાબડા બનાવીશું ત્યારે જે સ્ટફિંગ એને લગાવવાનું છે એ ઇઝી લાગી જશે। એટલે બધી સ્લાઇસને આપણે પાણીમાં જ રાખવાની છે 10 મિનિટ સુધી। તો આ રીતે મેં બધી બટાકાની સ્લાઇસને પાણીમાં એડ કરી લીધી છે। હવે આપણે સ્ટફિંગ બનાવી લઈશું, એટલે કે સ્પેશિયલ મસાલો। એના માટે 1 બાઉલ ભાવનગરી ગાંઠિયા લીધા છે, તમે શેકેલું બેસન બી લઈ શકો છો। એમાં ચમચી જીરું લેવાનું છે, મોટો ટુકડો તજનો, 2 લવિંગ અને 7 થી 8 દાણા મરીના લેવાના છે। હવે એમાં મીઠું, હળદર, 1 ચમચી લાલ મરચું, આમાં કાશ્મીરી લાલ મરચું યુઝ કરવાનું છે, 1 મોટો ટુકડો આદુનો, 7 થી 8 કળી લસણ, 2 લીલા મરચાં, 2 મોટી ચમચી ખાંડ, અડધો લીંબુનો રસ, પિંચ ઓફ ગરમ મસાલો। હવે બધી વસ્તુને પલ્સ પર ગ્રાઇન્ડ કરીને આ રીતે રેડી કરી લેવાનો છે મસાલો। તો ડાબડાનો અસલ ખંભાત જેવો ચટાકેદાર મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો આપણી આ જે સ્લાઇડ હતી એને આપણે પાણીથી બહાર કાઢવાની છે। એને કોઈ જ કાપડમાં લઈ અને એને ડ્રાય નથી કરવાની અને આપણે જે મસાલો બનાવ્યો હતો એને આ રીતે વચ્ચે સ્ટફ કરવાનો છે। બધી સાઈડથી ઇવન મસાલો સ્પ્રેડ થાય એ રીતે આપણે એને રેડી કરી લેવાનો છે। હવે મસાલો સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ બીજું જે સ્લાઇડ હતી એને આ રીતે એની ઉપર મૂકી અને બંને હાથળીની મદદથી એને જોઈન્ટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણે કેવું સરસ સ્ટફિંગ સાથે જોઈન્ટ થઈ ગઈ છે। એ રીતે મેં બધી સ્લાઇસ રેડી કરી લીધી છે। હવે આપણે જે ચણા લોટનું બેટર બનાવતા હોય એ જ બેટરમાં ડીપ કરીને આપણે જે દાબડા ભજીયા છે એને મીડિયમ ફ્લેમ પર તળીને રેડી કરી લેવાના છે। આ દાબડા ભજીયાને હાઈ ફ્લેમ પર નથી તળવાના કારણ કે આપણે બટાકા કાચા યુઝ કર્યા છે, એટલે આપણે બટાકાને ચડવાનો જ દેવા માટે મીડિયમ ફ્લેમ પર જ આપણે બટાકાને ચડવા દઈશું। જો તમે ફાસ્ટ ફ્લેમ કરી દેશો તો બહારનું લેયર થઈ જશે બ્રાઉન, પણ અંદરથી બટાકા તમારા કાચા રહેશે। તો આપણા ટેસ્ટી એવા ખંભાતના અસલ સ્વાદ સાથે દાબડા રેડી થઈ ગયા છે। તો એની ગરમા ગરમ યલો ચટણી અને દાબડા ચોમાસામાં મજા આવે એવા રેડી થઈ ગયા છે। તમારા ઘરે ભજીયાની કઈ રેસીપી વધારે બને છે એ મને કોમેન્ટમાં જણાવજો। હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।